કઈ લેવાની આપણે ભાઈ ભાઈ નવી ગાડી હો કેટલી હાલેલી આમ જોત કરી ખાલી 3000 કિલોમીટર હાલેલી ગાડીમાં આ તકલીફ ભાઈ ભાઈ મહિન્દ્રા સેલ્યુટ છે ઓ ભાઈ નવી ગાડીમાં તો ભાઈઓ કેમ છે બધાને વેલકમ બેક ટુ અનધર વ્લોગ અનધર વિડીયો આઈ હોપ કે તમે બધા મજામાં ને મજામાં જ હશો અને બધાને જય માતાજી બરાબર તો હવે હું તમને એમ કહેવા માંગુ છું કે ભાઈ આપણે અત્યારે તમે અમને કહેતા હશો તમે ક્યાં જાઓ છો ભાઈ તો હવે ફાઇનલી ભાઈ અત્યારે આપણે નીકળ્યા છીએ એક કામથી ભાઈ ફ્લિપકાર્ટ જેને ખબર ન હોય ઓનલાઈન વસ્તુ આપણે જે મંગાવીએ ને કોઈ દી ન મંગાવાયો થર્ડ ક્લાસ સર્વિસ માનો તમે થર્ડ ક્લાસ અમને અમરેલીમાં તો હાવ જીરો ભાઈ હાવ એટલે હાવ થર્ડ ક્લાસ સર્વિસ છે ફ્લિપકાર્ટની એક બે વસ્તુ મંગાવી હતી ઓનલાઈન બરાબર આજના દિવસનું 11 વાગ્યાનું અરાઇવિંગ છે એનો ઓર્ડરનો અરાઇવિંગ ટાઈમ 11 વાગ્યાનો છે બરાબર એટલે કે ટૂંકમાં 11 વાગે ઓર્ડર આવી જવો જોઈએ આપણા ઘરે અને 12:30 થયા છે ને હજી કાંઈ અપડેટ નથી કાંઈ ખબર નથી કોઈનો કાંઈ ફોન નથી કોઈનું કાંઈ છે નહીં અને વેબસાઇટ ઉપર એમ જ બતાવે છે કે તમારો ઓર્ડર હજી ડિલિવર નથી થયો બરાબર તો ક્યારે થાય કંઈક એસ્ટિમેટ ટાઈમ તો આપો એના ઓલા કોન્ટેક્ટ ડિટેલ્સમાં આપણે ફોન કરીએ તો કે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર લખો યુઝિંગ 10 મેં 3-4 વખત નાખ્યા વાહે દહડા લગાડ્યા ને કેટલું લગાડ્યું કાંઈ થતું જ નથી રોંગ નંબર આવે નકરું એટલે અત્યારે હું જાઉં છું એની ઓફિસે જોઈએ કેમ છે કેમ નહીં શું થાય છે ને શું નથી થતું તમે વ્લોગમાં બનાવ્યો પણ હું તમને એક સલાહ દઉં છું ભાઈ કોઈ દી વસ્તુ ઓનલાઈન ન મંગાવતા હો કહેતા 100 રૂપિયા વધારે દઈને છે ને આપણે ગામમાંથી લઈ લેવી સારી પણ ઓનલાઈન નહીં મંગાવવાની કોઈ દી કાંઈ વસ્તુ અત્યારે જાઉં છું હું ફ્લિપકાર્ટની ઓફિસે શું છે શું નહીં બધું જાણવા કાંઈ વાંધો નહીં હાલો ભાઈઓ તમે બનાવ્યો બ્લોગમાં અત્યારે જઈએ આપણે ઓફિસે ભાઈ મળી ગયું હો ભાઈ ફાઇનલી પાર્સલ મળી ગયું છે ને હવે આપણે ઘરે જઈએ છીએ પાછા કારણ કે ઘરે વાઈફાઈ વાળા ભાઈ આવ્યા છે ફોન આવી ગયો મારામાં વાઈફાઈ ફિટિંગ માટે એટલે જતા આવી હાલો અને વાઈફાઈ પહેલાં ફિટ કરાવી નાખીએ એટલે એક ઉપાધિ જાય આ વ્લોગની કે ભાઈ ટાણે આવતા નથી કેમ નહોતા આવતા ને એનું કારણ જ મેઇન નેટવર્ક બરાબર છે હાલો તો જઈ કરે ભાઈ તો ભાઈ આવી ગયા છે પેલો વાઈફાઈનું ફિટિંગ કરવા જોયો ઉપર અગાસીમાં ફિટિંગ થાય છે હમણાં થઈ ગયા ત્યાં સુધીમાં હું એક એક્સટેન્શન દઈ દઉં ભાઈ આ એક કામ થઈ જાય ને ભાઈ તો બહુ મોટી શાંતિ થઈ જાય ભાઈ જિંદગીમાં પરમ સુખ થઈ જાય આ વાઈફાઈનું કામ થઈ જાય ને તો કામકાજ શરૂ ભાઈ થઈ ગયું છે કનેક્ટ અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે માઇન્ડ છું હો ભાઈ હું તો ભગવાન પડી ગયું ભાઈ ક્યારનું કેટલા વાગ્યા ખબર અત્યારે 3:30 વાગે થયું પણ થઈ ગયું વ્યવસ્થિત અને મેં બ્લોગે અત્યારે ને અત્યારે અપલોડ કરી દીધો 10 મિનિટમાં અપલોડ થઈ ગયું આખો બ્લોગ એટલે હવે કાંઈ વાંધો નહીં આવે હવે બ્લોગ તમ તારા ટાઈમે આવશે હવે કાંઈ ઉપાધિ કરતા નહીં મને હાલો તો ભાઈ બ્લોગમાં બનાવ્યો હવે ઘડીક હું સૂઈ જાઉં અને પછી આપણે કંઈ સાંજે કંઈ પાછા બહાર નીકળીએ કુવા જાતો ત્યો ત્યાં ભાઈ ફોન આવ્યો મહિન્દ્રામાંથી કે આવો ભાઈ તમારી વસ્તુ લઈ જાઓ ઓહો ગરમી તો ભાઈ ફાઇનલી અત્યારે આપણે જઈએ છીએ મહિન્દ્રા શોરૂમે કારણ કે ત્યાંથી એક ચેક લેવાનો હતો મારે ચેક લેવા જાઉં છું શોરૂમમાંથી ફોન આવ્યો ભાઈ આવો એ જઈએ છીએ શોરૂમે દોસ્તો ચેક આવી ગયો છે હવે આપણે પાછા ભાગીએ ઘેરે ને કાલ સવારે હું કરાવી દઉં જમા તો વાત પતી થાય શું છે બિસ્કુટ નીકળું મારી ગાડીમાંથી કાંઈ નહીં હાલો ભાઈઓ
હવે મારે તમને એક વાત કરવાની હતી. 2 મિનિટ ઉભા રહ્યો, અહીંથી હું પેલા નીકળી જાઉં. ભાઈઓ, હું તમને એમ કહેતો હતો કે હવે મારે તમારા થોડાક છે ને મારે સહકારની જરૂર છે. કઈ બાબતે હું તમને કહું. હવે જો પહેલા આપણે વ્લોગ બનાવતા આજથી 1.5-2 વર્ષ પહેલા, ત્યારે અલગ અલગ આપણે જગ્યાએ આપણને ખ્યાલ હતી, બરાબર, કે કઈ જગ્યાએ જવાનું છે, કઈ જગ્યાએ નથી જવાનું. હવે અમે અચાનક વ્લોગ શરૂ કરી દીધા, કાંઈ પ્લાનિંગ કાંઈ હતું નહીં, બરાબર. આ તો તમે બધાની એટલી બધી રિક્વેસ્ટ હતી ને એટલે મેં કાંઈ પણ વિચાર્યા વગર વ્લોગ કરી દીધા ચાલુ, બરાબર. હવે મારે તમારા થોડાક સહકારની ને થોડીક સલાહની જરૂર છે એ બાબતે કે કઈ જગ્યાનો વ્લોગ હું બનાવું. એ તમારે આ વ્લોગની અંદર મને કમેન્ટ કરવાની છે, બરાબર છે. આ વ્લોગ હું મૂકું એટલે કાલ સવારે તમે જોશો 10 વાગે આ વ્લોગ, એટલે તમારે કોમેન્ટ કરવાની છે કે કઈ નવી એવી જગ્યા છે કે જ્યાં હું વ્લોગ બનાવું. એ તમારે ત્યાંનો વ્લોગ બનાવડાવો છે કે જો ત્યાંનો વ્લોગ જોવો છે. એ જગ્યાનું નામ, સ્થળ, એડ્રેસ જે કાંઈ હોય અને ત્યાં શું છે એ મને ખાલી એક કોમેન્ટમાં કરી દેજો, જેથી કરીને ત્યાંનો વ્લોગ હું બનાવી શકું. કારણ કે સવારના ઉઠીને આપણે અહીંથી આમ જતા હોય એ વ્લોગ મને બનાવવો ન ગમે અને ન તમને જોવો ગમે, બરાબર. એટલે એ આપણે કાંઈ કરવું નથી. તમે બધા મને કહેજો કે હું કઈ જગ્યાનો વ્લોગ બનાવું, કઈ જગ્યાનો વ્લોગ તમે જે જોવા માગો છો, બરાબર છે. એટલે આ રીતની તમારે મને એક કોમેન્ટ કરવાની છે. અને જો એ ન થાય તો મારું ઇન્સ્ટાગ્રામની લિંક ચેનલ ઉપર મૂકેલી છે, ઇન્સ્ટામાં મને DM કરી દેજો, બરાબર. કે તમને જે આગળ પડે. આમ તો હું કોમેન્ટ બધાય વાંચતો જ હોઉં છું, એક કોમેન્ટ હું વાંચું જ છું, એ કાંઈ પ્રશ્ન નથી. પણ તમને જો કોમેન્ટમાં ન ફાવતું હોય તો મને ઇન્સ્ટામાં મેસેજ કરી દેજો મારે આઈડીમાં કે ભાઈ આ જગ્યાનો વ્લોગ તું બનાવી, કે પછી આ જગ્યાનો વ્લોગ અમારે જોવો છે, બરાબર. એટલે જે કાંઈ તમને ઠીક લાગે એ કરજો તમે. એટલે એ રીતનું આપણે કરશું અને એ જગ્યાનો આપણે વ્લોગ બનાવશું. ઓકે, ચાલો બન્યા રહો વ્લોગમાં કન્ટિન્યુ. હું ગામમાં નીકળ્યો તો, ડીઝલ નાખું તું ગાડીમાં, એટલે અને ભાઈ મોસમ જોવો તમે ખાલી થાય. હા ભાઈ એક નંબર વાતાવરણ હો ભાઈ, મજા આવી ગઈ હો ભાઈ. તડકો માંડી ગયો ભાઈ, આનંદ આવી ગયો ભાઈ. એક મસ્તીનો મચ્છમ થઈ ગયો છે, કાંઈ ઘટે નહીં એવો. હાલો ભાઈ, આપણે પહેલાં ડીઝલ નાખી દઈ, પછી તમને હું મળું હમણાં. પછી મારે નાવાનું બાકી બોલો કેટલા સવાર દીનો આમથી આમ બપોર હુવાનું નહીં યાર. હાલો પેલા ડીઝલ નાખ દઉં, પછી તમને મળું નિરાતે. જોઈને ઓલ સેટ રેડી. અને અત્યારે નીકળ્યા છીએ આપણે બહાર. મેં કીધું કાંઈક બ્લોગ તો ઉતારું કે નહીં, એટલે ઉભા રહ્યો. પેલા છે ને હું આમાં લાઈટ કરી લઉં. હા, હવે કાંઈક દેખાય છે ને ભાઈ. તો ભાઈ નાઈ ભાઈ લીધું, નાઈ તો લીધું હમણાં ક્યારનું. પણ આજ ભાઈ આજ મેં થોડી કરી નહીં તો ક્યારે નથી કરી હો ભાઈ. મહેમાનો પાર નથી હો ભાઈ. 3 દિવસ લગાતાર. આજે મહેમાન આવ્યો, હળંગ મહેમાન આવે ભાઈ. લે એનું તો શું કરવું કયો. હાલો કાંઈ વાંધો નહીં, હાલો ત્યારે જઈએ છીએ આપણે બહાર. વ્લોગમાં બન્યા રહ્યો. ભાઈ એક તકલીફ થઈ ગઈ છે ગાડીમાં. આનું કારણ શું હોય છે મારો રામ જાણે. તમને બધાને એમ લાગતું હોય છે આ સ્કોર્પિયો લઈને વેદુ ગયો તો, વ્લોગ બનાવવા જતો તો, અને ભાઈ આ ગાડી અચાનક કારણ કે વ્લોગ બનાવવા માટે નીકળી ગયો તો વેદુ. તો આ શું થયું, કાંઈ તમને થયેલ નહીં હુસતી હોય ને? કહું તમને આખી વાત કરું, ખમો. સેપરેટ એનો અલગ વિડીયો આવશે, બરાબર છે ભાઈઓ. એનો સેપરેટ વિડીયો આવશે. આપણી ગાડી સ્કોર્પિયો ને કોકની નજર લાગી ગઈ છે. ગાડીમાં થઈ ગઈ છે બહુ મોટી તકલીફ ભાઈ. એ શું થયું છે, કેમનું થયું છે, કેવું થયું છે, એ બધું હું તમને છે ને તમને જાણવા મળશે. પણ એ મળશે બીજે દિવસે, કારણ કે એની સેપરેટ આખી વિડીયો આવશે. કાલ મારે જવું જોઈએ મહિન્દ્રામાં.
કોકની નજર લાગી ગઈ ભાઈ. 3000 કિલોમીટર આવેલી ગાડી હજી. ગાડીમાં થઈ ગઈ બહુ મોટી તકલીફ. આવું ધાર્યું નહોતું હો ભાઈ. બહુ કીધી ખરું. મારું આખું મૂડ પડી ગયું ભાઈ. આવું થોડું હોય યાર. આ ગાડી 1,30,000 કિલોમીટર આઈકી ડીજા યાર. કોઈ દિવસ હેરાન નથી છું હું. સ્કોર્પિયો લઈને ગયો તો પહેલી વાર આવું થયું ભાઈ. બહુ કીધું હો ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, તમને એક ઝલક છેલ્લે હું ક્લિપમાં નાખી દઈશ. અને કાલ સવારે હવે મહિન્દ્રામાં ગાડી આપણે લઈ જઈશું. સવારના પોરમાં શોરૂમ ખુલે ને તરત મહિન્દ્રામાં જઈશું આપણે. કાંઈ વાંધો નહીં, હાલો. મારો હવે મૂડ પડી ગયો ભાઈ. મારા હમ યાર આમ થોડું હોય યાર.